તો લાસ્ટ ટાઈમ આપણે છે એ રીતે વાત કરી હતી કે બે વેવ એકબીજાની ઉપર સંપાત થાય ત્યારે બે પ્રકારની આંતરક્રિયાઓ કરી શકે. એક કે જેની અંદર એનો કંપ વિસ્તાર વધે, એટલે કે બે તરંગો છે એનું સહાયક વ્યતિકરણ થાય. તો સહાયક વ્યતિકરણ એટલે psi1 + psi2, આ બે વેવ એકબીજાની અંદર એડ થાય છે, એનો કંપ વિસ્તાર વધે છે. બીજી પ્રોસેસ એ થઈ શકે કે ભાઈ બે વેવ એકબીજામાં એડ થાય ને જો આઉટ ઓફ ફેઝ, એટલે કે એકનું શૃંગ પણ સામે બીજાનું ગર્ત, એવી રીતે જો એકબીજાની સાથે સંપાતીકરણ કરે તો પછી એને કહેવાય વિનાશક વ્યતિકરણ. psi1 - psi2 ની કન્ડિશન છે અને આની અંદર એની ઇફેક્ટ છે એ નલિફાય થાય. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે કંપ વિસ્તાર છે એ રિડ્યુસ થાય છે, કંપ વિસ્તાર છે એ ઘટી જાય છે. તો જ્યારે પણ બે વેવ ભેગા થાય ને ત્યારે એક સાથે સહાયક વ્યતિકરણ પણ થતું જોવા મળે, વિનાશક વ્યતિકરણ પણ થતું જોવા મળે. આપણે આવી રીતે એક વિડીયોમાં વાત કરી હતી, આ બે ઉદ્ગમ છે. હવે બીજા બધા જ વેવ બને છે, તમે જુઓ ઘણા બધા વેવ બન્યા, પણ ક્યાંક ક્યાંક સહાયક વ્યતિકરણ છે, ક્યાંક ક્યાંક વિનાશક વ્યતિકરણ છે. બંને પ્રક્રિયાઓ એક સાથે જ થાય છે. તો એવી જ રીતે આપણે પણ એટમ જે છે એ જ્યારે એટમ એટલે ઇલેક્ટ્રોન એની અંદર, અને ઇલેક્ટ્રોન્સ આર ટ્રીટેડ એઝ એ વેવ. તો ઇલેક્ટ્રોનમાં જ્યારે બે વેવ ફંક્શન ભેગા થાય, હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન, તો એની અંદર પણ આવી જ કંઈક આંતરક્રિયા થતી હોવી જોઈએ. એટલે કે સહાયક અને વિનાશક વ્યતિકરણ બે થવું જોઈએ. આ એક હાઇડ્રોજનનો વનેસ છે, બીજા હાઇડ્રોજનનો વનેસ છે, psi1 અને psi2 થાય છે. આ બંનેને તમે છે એ ભેગા કરો તો psi1 + psi2 એટલે સહાયક વ્યતિકરણ, અને psi1 - psi2 કરશો એટલે વિનાશક વ્યતિકરણ. આ બંને એક સાથે જ થવાનું છે. તરંગ વિધેયમાં સરવાળો, તરંગ વિધેયનો બાદબાકી બે એક હારે થાય તો જ એને શું બોલાય? LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. આ બંને એક સાથે અહીંયા આગળ થયું, જો કોમ્બિનેશન થશે તો બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, જે કક્ષક બને એને કહેવાય સિગ્મા વનેસ. અને અહીંયા આગળ આને કહેશું BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. કારણ કે જે કક્ષક બની છે એમાં ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી ઘટે છે, કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, સ્ટેબિલિટી મળે છે. એની સામે તમે લેવા જાવ તો વચ્ચે નોડ પ્રોડ્યુસ થાય, ઇલેક્ટ્રોન ડેન્સિટી આર અવે ફ્રોમ ધ ન્યુક્લિયસ. બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, અને કે ABMO, અને કેનીથી બતાવશું? સિગ્મા સ્ટાર વનેસ. આવી રીતે સિગ્મા વનેસ, સિગ્મા સ્ટાર વનેસ. તો આવી રીતે આપણે છે એને બતાવી શકીએ. પછી આપણે એક ડાયાગ્રામ આખો બનાવેલો હતો, મેં તમને આ વાત કરી હતી. આપણે આને આવી રીતે પણ સમજી શકીએ કે ભાઈ આ S કક્ષક છે, આ કેન્દ્ર. માનો કે આ વનેસ છે, તો વનેસ ની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાં હોય? કેન્દ્ર પાસે. આ બધી પોઝિશન એવી છે કે જ્યાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી તમને મળે. જેમ જેમ કેન્દ્રથી દૂર જાવ એમ એમ ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થતી જાય. આને આપણે ગ્રાફ તરીકે બતાવવું હોય તો અહીં આગળ આપણે લઈએ સાઈ, અને અહીં આગળ ડિસ્ટન્સ. કેન્દ્ર પાસે સૌથી વધારે ઘનતા છે, જેમ કેન્દ્રથી દૂર જાવ એમ ઘનતા ઘટે. તો આવી રીતે આપણને પ્રોબેબિલિટી મળે છે. અને આ સાઈડ પણ તમે આવી રીતે લંબાવી શકો. તો આ ગ્રાફ છે એ કોની માટે થયા? વનેસ માટે. જો અહીંયા પણ એક psi1 છે, અહીંયા psi2 છે, બરાબર. આ એક વનેસ માટે છે, આ બીજા વનેસ માટે છે. બે હાઇડ્રોજનની માટે આપણે આને જોઈન્ટ કરીને કમ્બાઈન કરીએ, સહાયક વ્યતિકરણ એટલે psi1 + psi2. આપણે તો કક્ષક જોવે છે, કક્ષક એટલે તરંગ વિધેયનો વર્ગ, psi². તો આ નવી જે તરંગ વિધેય બન્યા છે આનો આપણે સ્ક્વેર કરીએ તો અહીંયા આગળ psi1 + psi2 નો સ્ક્વેર. હવે આને તમે છે એ પાછું અવયવીકરણ કરો છો તો શું મળે છે? psi1² + psi2² + 2 psi1 psi2. તમે જોઈ શકો કે આટલી ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધી ગઈ છે. બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા જુઓ ને, અહીંયા આગળ આ ભાગ પેલા ઓછો હતો, હવે એ ભાગ થોડોક વધી ગયો. જો તો બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા આગળ છે એ આપણને વધારે મળે છે. આને કહેશું BMO. ચલો ABMO માં સામે શું થશે? આ psi1 અને psi2 ઊંધા ફેઝ, આઉટ ઓફ ફેઝમાં આવશે, બરાબર. એકનું શૃંગ તો બીજાનું ગર્ત. આ બેને કમ્બાઈન કરો, psi1 - psi2, વચ્ચે ઇલેક્ટ્રોનની ડેન્સિટી 0 થઈ, આને કહેવાય નોડ. હવે તમે પાછા કક્ષક મેળવવા માટેનો સ્ક્વેર કરો છો, તો સ્ક્વેર કરશો ભાઈ, આ માઇનસ છે, સ્ક્વેર કરો એટલે ઓટોમેટિક
આ ભાગ છે એ પ્લસમાં જ કન્વર્ટ થઈને આખો જવાબ આવશે psi1² પ્લસ psi2² માઇનસ 2 psi1 psi2. ઇલેક્ટ્રોન ડેન્સિટી હતી એની કરતા ઘટી ગઈ. ઇલેક્ટ્રોન ડેન્સિટી જે થતી હતી બે એટમમાં ઇન્ડિવિજ્યુઅલ કેટલી થતી હતી ભાઈ? આટલી વેલ્યુ હતી. અને આપણને શું મળ્યું? psi1² પ્લસ psi2² માઇનસ 2 psi1 psi2. ઇલેક્ટ્રોન ડેન્સિટી હતી એની કરતા ઘટીને કેટલી થઈ ગઈ? 0. અને જે જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા 0 થાય એને શું કહેવાય? નોડ. તો આમાં કમ્પલસરી નોડ આવશે. બરાબર. આ કક્ષકને આપણે કહીએ BMO. આમાં નોડ આવે છે, બોન્ડ બનાવવા માટે રેડી નથી, તો આને શું કહીએ? ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. BMO માં નોડ હોય કે ન હોય, પણ આની અંદર ઓલવેઝ નોડ હશે. ઓલવેઝ કમ્પલસરી એની અંદર નોડ જોવા મળશે તમને ABMO માં. BMO માં હોય પણ શકે અને ન પણ હોય. આની અંદર કમ્પલસરી નોડ હશે જ. અને બીજું એક એ પણ કહું, આની અંદર નોડ 0 હોય તો આમાં 1 નોડ હોય. આમાં 1 નોડ હોય તો આમાં 2 નોડ હોય. આમાં n નોડ હોય તો આમાં n+1 નોડ હોય. એક નોડ હંમેશા આની કરતા આમાં વધારે હોય ABMO માં. કોરસ્પોન્ડિંગ BMO હોય એની કરતા ABMO માં એક નોડ વધશે. બરાબર. તો આ આપણે છે S કક્ષકોને જોડી અને આપણે આવું બનાવ્યું. તો હવે હાઇડ્રોજનને આપણે જોડીને વિચાર કરીએ. આ એક હાઇડ્રોજનનો એટમ, બીજા હાઇડ્રોજનનો એટમ. જ્યારે પણ H2 મોલેક્યુલ બને, અણુ. અને હવે ઇલેક્ટ્રોન કોના કહેવાય? અણુના, પરમાણુના નહીં. બરાબર. વીબી થિયરી પ્રમાણે તો ઇલેક્ટ્રોન હજી 1s માં 1s માં જ હતા. આની અંદર 1s માં 1s માં, પણ આની અંદર સિગ્મા 1s માં આવી ગયા. તમે જો ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધી જાય છે. એન્ટી બોન્ડિંગ પણ બનેલી હશે. એન્ટી બોન્ડિંગ માટે થઈને આપણે વચ્ચે નોડ આવે છે એની પણ વાત કરી. તો બે હાઇડ્રોજનને જોડો છો, આ એક 1s, બીજાનો 1s. અહીંયા આગળ સિગ્મા BMO, આ સિગ્મા સ્ટાર ABMO છે, સિગ્મા સ્ટાર 1s છે. એક ઇલેક્ટ્રોન આમાંથી આવશે, એક આમાંથી આવશે. ટોટલ 2 ઇલેક્ટ્રોન. પરમાણુ કક્ષકો કરતા આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી, સ્થિરતા વધારે, અને એટલે ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેવાનું પસંદ કરે. આ તો આપણી થિયરીનો મેઇન સિદ્ધાંત છે, એમો થિયરીનો. એટલે અહીંયા આગળ જોશો તો મેં તમને આ ફિગર પણ બતાવી દીધી. આ બે હોય નજીક રહે તો હેપી ટુગેધર, અને દૂર દૂર કરી દો તો અનહેપી ટુગેધર. આ એન્ટી બોન્ડિંગ ઇન્ટરેક્શન કહેવાય અને આ બોન્ડિંગ ઇન્ટરેક્શન કહેવાય. આટલી વાત આપણે થઈ હતી. પછી હાઇડ્રોજન અણુનો આપણે આણ્વીય કક્ષક ચિતાર ડાયાગ્રામ બનાવેલો. જો સૌથી પહેલા H અને H એટલે H2. તમારે શું કરવાનું છે? એક એટોમિક ઓર્બિટલ, એટોમિક ઓર્બિટલ વચ્ચે મોલેક્યુલર ઓર્બિટલ. અહીંયા આવશે H, આમાં પણ H અને H2. એટોમિક, એટોમિક અને મોલેક્યુલર. ચલો 1s અને 1s આ બેને કમ્બાઈન કરો. લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ થી શું થશે? એકની એનર્જી ઘટશે, એકની એનર્જી વધશે. એનર્જી ઘટે એને કહેવાય સિગ્મા 1s, આ સિગ્મા સ્ટાર 1s. આમાં એક ઇલેક્ટ્રોન, આમાં એક ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મૂકશો? 2. તો 2 ઇલેક્ટ્રોન આની અંદર મૂકી દો. હવે આ જ થઈ ગઈ H2 ની ઇલેક્ટ્રોનિક રચના. જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આ જ થઈ જશે, સિગ્મા 1s2. બોન્ડ ઓર્ડર એટલે 1/BMO ના ઇલેક્ટ્રોન માઇનસ ABMO ના ઇલેક્ટ્રોન. BMO માં ઇલેક્ટ્રોન કેટલા મળે છે? 2. તો 2. ABMO માં તો છે જ નહીં, 0. તો 1/2 × 2 એટલે 1. તો H બોન્ડ H સિંગલ બોન્ડ હોય, એક પણ ઇલેક્ટ્રોન અનપેડ નથી, એટલે નેચર વાઇઝ ડાયામેગ્નેટિક. આ આખો ડેટા થઈ ગયો. બરાબર. તમારે આવી રીતે જ છે એ લખવાનું થશે. નેક્સ્ટ જોઈએ આપણે H+H એટલે H2+. હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો ભાઈ. એટલે એક હાઇડ્રોજન લો ને એક H+ લો, બે જોડાય તો શું બનશે? H2+. આમાંથી એક ઇલેક્ટ્રોન નીચે આવશે. આની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ સિગ્મા 1s1. બોન્ડ ઓર્ડર આવશે 0.5. H બોન્ડ H પાર્શિયલ પાર્શિયલ બોન્ડ જેવું છે, અને અહીંયા પ્લસ છે. આ પ્લસ આ હાઇડ્રોજન પણ ઉપર હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. એ તો ડિપેન્ડ કરે ને કે ઇલેક્ટ્રોન અત્યારે કયા ન્યુક્લિયસની પાસે છે. ભાઈ મોલેક્યુલર ઓર્બિટલ તો આવી રીતે છે. જો આ એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન. મોલેક્યુલર ઓર્બિટલ તો કંઈક આવી રીતે છે. બરાબર. H બોન્ડ H ની એટલે આ H2+ ની. તો એવું બની શકે એક ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા હોય, આની પાસે ન પણ હોય. અહીંયા આગળ હોય, એની પાસે ન હોય, અહીંયા હોય, અહીંયા હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે. એટલે આપણે એવું ન કહી શકીએ કે H+ આ જ છે કે H+ આ જ છે. કોઈ પણ જગ્યાએ હશે. બરાબર ને. ઇલેક્ટ્રોન કેન બી એલ્સવેર ઇન ધ મોલેક્યુલ. ઇલેક્ટ્રોન હવે અણુનો છે, પરમાણુનો નથી. બરાબર.
અને અણુનું ઇલેક્ટ્રોન હોય તો આણ્વીય કક્ષક તો બધે જ વિસ્તરિત થયેલી છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પેરામેગ્નેટિક એટલે કે અનુચુંબકીય. નેક્સ્ટ H2 માઇનસ નું બનાવીએ. એક ઇલેક્ટ્રોન એડ કરવાના, ટોટલ 3 ઇલેક્ટ્રોન થશે. ભાઈ આમાં એક ઇલેક્ટ્રોન, આના બે ઇલેક્ટ્રોન, અને ટોટલ આમાં કેટલા ઇલેક્ટ્રોન? 3. તો 3 મૂકી દો. આ 1 2 અને 3 શું થશે? ઉપરનો ABMO વાળો એક ઇલેક્ટ્રોન BMO ના એક ઇલેક્ટ્રોન ને બોન્ડિંગ માટે કેન્સલ કરશે. પરિણામે અહીં આગળ એક ઇલેક્ટ્રોન બીચો આમાં, અને એક ઇલેક્ટ્રોન બીચો એટલે બોન્ડ હજી કેટલો આવશે? 0.5 જ. ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1, આમાં એક ઇલેક્ટ્રોન છે ને. પેરામેગ્નેટિક થશે, અનપેડ ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે એટલા માટે થઈને. અને ઓલ ઓવર સ્ટેબિલિટી જોઈએ તો H2 H2 પ્લસ H2 માઇનસ. પહેલા ચેક કરો બોન્ડ ઓર્ડર 2 0.5 0.5. બે બોન્ડ ઓર્ડર વાળો સૌથી વધારે સ્ટેબલ. બોન્ડ ઓર્ડર 1 સોરી, એટલે બે ઇલેક્ટ્રોન એમ. બોન્ડ ઓર્ડર 1 સૌથી વધારે સ્ટેબલ. આની અંદર છે એ બોન્ડ ઓર્ડર કેટલા? તો કે 0.5. આમાં 0.5. પણ હવે આની અંદર ABMO માં ઇલેક્ટ્રોન છે, તમે અહીંયા જોઈ શકો. જોયું અહીંયા ABMO માં ઇલેક્ટ્રોન છે, સ્ટેબિલિટી ઓછી થાય. ભલે બેના બોન્ડ ઓર્ડર સેમ આવે, બોન્ડ ઓર્ડર સરખા હોય, પણ જેમાં ABMO માં ઇલેક્ટ્રોન વધારે ની સ્ટેબિલિટી ઓછી. તો H2 પછી H2 પ્લસ અને H2 માઇનસ. આવી રીતે છે એ આપણે જોવું જોઈએ. હિલિયમ નો બનાવીએ. હિલિયમ અને હિલિયમ He2, ટોટલ કેટલા ઇલેક્ટ્રોન તમારે મૂકવાના છે? 4. બરાબર, ટોટલ 4 ઇલેક્ટ્રોન રાખવાના છે. આમાંથી 2 ઇલેક્ટ્રોન, આમાંથી 2 ઇલેક્ટ્રોન, અહીંયા 4 ઇલેક્ટ્રોન્સ મૂકો. ચલો, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. જો BMO માં 2 ઇલેક્ટ્રોન, ABMO માં 2 ઇલેક્ટ્રોન. આ બે એન્ટી બોન્ડિંગ વાળા બોન્ડિંગ ને કેન્સલ કરે. નામ જ છે એન્ટી બોન્ડિંગ, એટલે એન્ટી એટલે ઓપોઝિટ, કેન્સલ જ કરશે. ટોટલ છે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવા જાવ તો ફોર્મ્યુલા શું આવે? બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB એટલે BMO ના ઇલેક્ટ્રોન માઇનસ NA ABMO ના ઇલેક્ટ્રોન. તો 1/2 BMO માં કેટલા છે? 2. ABMO માં કેટલા? 2. નેટ કેટલો આવ્યો? 0. અને બોન્ડ ઓર્ડર 0, મોલેક્યુલ ડઝ નોટ એક્ઝિસ્ટ. He2 કોઈ દિવસ મળે નહીં. લ્યો, હિલિયમ ક્યારેય પણ તમને અણુ સ્વરૂપે ન મળે, પરમાણુ સ્વરૂપે જ મળે. આ તો નિષ્ક્રિય વાયુ છે ને, એટલે હિલિયમ પરમાણુય સ્વરૂપે જ મળે. અણુ કોઈ દી ન બને, આનો પોસિબલ જ નથી. He2 પોસિબલ નથી. એનું કારણ આ છે, બોન્ડ ઓર્ડર 0 થઈ ગયો, બોન્ડ બની જ ન શકે. નેક્સ્ટ આપણે લઈએ. ચલો, લિથિયમ પ્લસ લિથિયમ શું આવશે? Li2. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે? 6. આના 3 ઇલેક્ટ્રોન, આમાં 3 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન. 1s અને 1s ને જોડો, 2s અને 2s ને જોડો. જેવી રીતે 1s માં જોઈનિંગ કર્યું ને એવી જ રીતે 2s માં કરવાનું. આની કન્ફિગ્યુરેશન છે એ શું થશે? 1s2 2s1. એટલે તમારે બે લેયર લેવા પડશે, બે. 1s અને 1s ને જોડો, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. 2s અને 2s ને જોઈન કરો, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મૂકશો તમે? 6. 1 2 3 4 5 6. બોન્ડ ઓર્ડર મારે કહેવાનો છે, કેવી રીતે કશ? જુઓ, આમાં સિગ્મા 1s ની સામે સિગ્મા સ્ટાર 1s કટ થઈ ગયા, ઓલ ઓવર કટ થઈ ગયા. 1s 1s વાળું બોન્ડિંગ ભૂલી જાઓ. 2s માં ચેક કરો, સિગ્મા 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે. અચ્છા, એને કટ કરવા માટે અહીંયા આગળ કોઈ છે નહીં, 0. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ઇલેક્ટ્રોન 2 હોય તો બોન્ડ કેટલો થાય? 1. તો અહીંયા આગળ તમને બોન્ડ ઓર્ડર કેટલા મળી જશે? 1. એટલે લિથિયમ બોન્ડ લિથિયમ 1 હશે, આવું મળે. Li2 અણુ બને. લિથિયમ અને લિથિયમ જોઈન્ટ થઈને Li2 બનાવી શકે, પોસિબલ છે. બરાબર, મેટલ છે તો મેટાલિક બોન્ડ તો બને ને. અહીંયા આપણે ભલે કોવેલેન્ટ બોન્ડ લઈએ છીએ, એટલે આની અંદર પોસિબલ છે કોવેલેન્ટ બોન્ડ પણ, ભલે મેટલ છે તોય. એટલે આ થોડુંક અલગ આવ્યું. n બરાબર 0 છે, પ્રતિચુંબકીય થશે. n ઇઝ ઇક્વલ ટુ 0, આને કહેશું પ્રતિચુંબકીય. બરાબર.
બેરેલિયમ નો બનાવીએ આપણે, બેરેલિયમ પ્લસ બેરેલિયમ Be2. અહીંયા કન્ફિગ્યુરેશન 1s2 2s2, ચલો ટોટલ 4 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન, અહીંયા આવશે 8 ઇલેક્ટ્રોન. મૂકો ભાઈ 8 ઇલેક્ટ્રોન. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. આનું બોન્ડિંગ સામે કેન્સલ, આનું સામે કેન્સલ, નેટ બોન્ડ ઓર્ડર 0. અને બોન્ડ ઓર્ડર 0, મોલેક્યુલ ડઝ નોટ એક્ઝિસ્ટ. અણુ અસ્તિત્વ ધરાવતો નથી. અને અણુ અસ્તિત્વ ધરાવતો નથી તો ચુંબકીય ગુણધર્મ કઈને કઈ ફાયદો નહીં. બરાબર છે? અણુ નહીં બની શકે. કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના છે એને તમે ફોકસ કરી લો. આ બધું તો ઇલેક્ટ્રોન રચના તો તમને બનાવતા આવડે છે. હવે મારે આગળના એક્ઝામ્પલમાં જવું છે કે જેમાં પી કક્ષકો આવતી હોય. માન લો કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે. તો પી કક્ષકોને આપણે LCAO થી તો જોઈન્ટ કરવી પડે ને. તો પી કક્ષકોને કેવી રીતે જોઈન્ટ કરશું? તો પી કક્ષકો માટે થઈ અને હવે તમે છે એ અહીંયા આગળ જોશો, આપણે ઓક્સિજન માટે કામ કરવું છે. O2 નો કક્ષક બનાવવો છે, F2 નો બનાવવો છે, N2 નો બનાવવો છે. તો આમાં કઈ રીતે કામ લાગે? હું કક્ષક લઉં છું 2pz અને z અક્ષ ઉપર જ ભેગી કરું. 2pz z અક્ષ ઉપર. યાદ કરો, z અને z કયો બોન્ડ બને? સિગ્મા. અક્ષ ઉપર બોન્ડ બન્યો, સિગ્મા બોન્ડ અહીંયા આગળ બનશે. અને તમે આવી રીતે છે એ સહાયક વ્યતિકરણ લ્યો, ψ1 + ψ2. તમારે આવું સમજવાનું, જો આ પ્લસ ની સાથે પ્લસ, તમે એક આવું સમજી શકો, આ માઇનસ અને પ્લસ. આ એક તરંગ આવી રીતે જાય છે, બીજું તરંગ સામેથી અહીંયા આગળ આવે છે. આ એક તરંગ અહીંથી જાય છે, બીજું તરંગ અહીંયા આગળથી સામે આવે છે. બેયના પ્લસ અને પ્લસ છે એ ભટકાય. બેયના પ્લસ અને પ્લસ એટલે કે તરંગ વિધેયનો સરવાળો. તો શું થશે બોલો? વચ્ચે કંપ વિસ્તાર વધે, આ પ્લસ વાળો ભાગ વધે, માઇનસ વાળો ભાગ આમનામ પડ્યો રહે. આપણે તો તરંગ આખું વેવ ફંક્શન છે ઇલેક્ટ્રોન નું, એટલે આખું ફંક્શન પૂરું કરવા માટે થઈને આપણે આવી રીતે લખી દેતા હોઈએ છીએ. જો એનક્લોઝ કરી દઈએ પાથને. બરાબર થઈ ગયું કે નહીં? આ ફિગર જોવો તમે, જો આ બની ગયું, આ અહીંયા આગળ બની જાય છે. તો પી કક્ષક છે એ જ્યારે સિગ્મા બોન્ડ બનાવશે તો એ કંઈક આવી રીતે બનશે. પી કક્ષકો જ્યારે સિગ્મા બોન્ડ બનાવે તો એમાંથી બનશે સિગ્મા 2pz, સિગ્મા 2pz. અને પી કક્ષકના પોતાની અંદર જ અહીંયા નોડ છે. તો આમાં બે નોડ દેખાય, જો આ એક અને આ બે. પ્લસ ની સામે માઇનસ એટલે નોડ. તો આમાં નોડ જોવા મળે છે, સિગ્મા બોન્ડ પણ નોડ તો છે. ચલો એન્ટી બોન્ડિંગ માટે થઈને શું કરશું? ψ1 - ψ2. આ પ્લસ છે એની સામે આ માઇનસ ને ભેગો કરી દો તમે. બરાબર છે? પ્લસ ની સામે માઇનસ ને એડ કરવા જાવ તમે, પ્લસ ની સામે માઇનસ લીધો એટલે ઓલ ઓવર તો ψ1 - ψ2 થયું. ઇલેક્ટ્રોન ડેન્સિટી દૂર થાય, પ્લસ માંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખસીને દૂર જાય છે. આ વિજિત કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી દૂર થઈને આવી રીતે જાય છે. પણ વચ્ચે પ્લસ ની સામે માઇનસ, કોઈ ઇલેક્ટ્રોન નથી. અને કોઈ ઇલેક્ટ્રોન નથી એટલે આ કઈ કક્ષક કહેવાશે? નોડ. અને નોડ એટલાને શું કહેવાય? સિગ્મા સ્ટાર 2pz. આ હતું સિગ્મા 2pz. આ કયું થઈ ગયું? સિગ્મા સ્ટાર 2pz. તો પી કક્ષકોમાં સિગ્મા બોન્ડ બને, એક બનશે સિગ્મા 2pz, બીજું બનશે સિગ્મા સ્ટાર 2pz. નેક્સ્ટ પાઈ બોન્ડ ને જોવો ભાઈ. આ 2px છે, 2px છે, z અક્ષ ઉપર મળે. x કક્ષકો z ઉપર એટલે પાઈ બોન્ડ બનશે. પ્લસ ની સામે પ્લસ, પ્લસ ની સામે પ્લસ એટલે આખો એક લોબ જોડાઈને પ્લસ વાળો, નીચે એક આખો લોબ જોડાઈને માઇનસ વાળો. વચ્ચે એક નોડ તો દેખાય જ છે, પાઈ કક્ષક બની છે, પાઈ 2px. ચલો એન્ટી બોન્ડિંગ માટે થઈને પ્લસ ની સામે માઇનસ, માઇનસ સામે પ્લસ, ψ1 - ψ2. જો ઇલેક્ટ્રોન આમ દૂર થઈ ગયા, લોબ્સ આર ટિલ્ટેડ, આ દૂર થાય છે એકબીજાથી. પ્લસ ની સામે માઇનસ, માઇનસ સામે પ્લસ, વચ્ચે નોડ આવે છે. આને કહેવાય પાઈ સ્ટાર 2px. ખાલી પાઈ બોન્ડ નહીં, પાઈ સ્ટાર ખરી. અત્યાર સુધી ખાલી પાઈ બોન્ડ જોતા હતા આપણે. તો અહીંયા આગળ પાઈ 2px, પાઈ સ્ટાર 2px. હજી એક પાઈ બોન્ડ બની શકે ને, કારણ કે px જ્યાં હોય તો ત્યાં py હોય જ તે. આમ આડા સમતલમાં પરપેન્ડિક્યુલર. આ એક ઊભું સમતલ છે, આડા સમતલમાં py અને py જોડાશે. py અને py જોડાય BMO જ બને, પણ એને શું કહેવાય?
પાઈ ટુ પી વાય. એવી જ રીતે પાઈ ટુ પી વાય બની હોય તો બીજું શું બને? પાઈ સ્ટાર ટુ પી વાય. પાઈ બોન્ડ બે બને છે, સિગ્મા બોન્ડ એક. હું આવી રીતે કહેવા માંગુ છું, તમે સમજો. આ એક પીએક્સ પીવાય પીઝેડ સામે બીજું પીએક્સ પીવાય પીઝેડ. તમે આને ભેગા કર્યા તો પીઝેડ અને પીઝેડ તો શું બનાવે? સિગ્મા બોન્ડ. અને સિગ્મા બોન્ડ સ્ટ્રોંગ હોય એટલે એની એનર્જી સૌથી નીચે હોય. તમે જો, જેટલી સિગ્માની એનર્જી ડાઉન થાય, સિગ્મા સ્ટારની એનર્જી એટલી ઉપર જાય. પાઈ બોન્ડ બે માંથી બનશે, કેમાંથી? પીએક્સ માંથી અને પીવાય માંથી. ચલો, પીએક્સ અને પીએક્સ જોડાય તો શું બને? પાઈ ટુ પીએક્સ. વાય અને વાય જોડાય તો શું બને? પાઈ ટુ પી વાય. પણ જો આ સિગ્મા બોન્ડ એક ઊભું છે સમતલમાં ને એક આડા સમતલમાં છે. એક તમારી તરફ આવે ને એક દૂર જાય, બરાબર? અને એક સમતલમાં જ રહે છે. એટલે આ બેની એનર્જી સરખી હોય, દિશા અલગ અલગ હોય. એનર્જી સેમ અને દિશા અલગ અલગ, એને શું બોલાય? ડીજનરેટ કક્ષકો. તો આ બે પાઈ કક્ષકો ડીજનરેટ થઈ. પાઈ સ્ટારમાં એવું જ છે, જો આ પાઈ સ્ટાર ટુ પી એક્સ એક જ સમતલમાં, આ પાઈ સ્ટાર ટુ પી વાય તમારી તરફ આવે. તો બે પી કક્ષકોને તમે જ્યારે ભેગી કરો એટલે તમને આવી રીતે કંઈક એરેન્જમેન્ટ મળવી જોઈએ. એને આપણે આવી રીતે લખી દઈએ. ચલો, પી કક્ષકોને હું જોડું છું. અહીં આગળ આવશે એટોમિક ઓર્બિટલ, આ એટોમિક ઓર્બિટલ. વચ્ચે આવશે મોલેક્યુલર ઓર્બિટલ. પી કક્ષકો કેટલી હશે? 3. આ 1 2 3. અહીંયા કેટલા આવશે? 1 2 અને 3. લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ થી જોઈન્ટ કર્યા. સૌથી નીચે અહીં આગળ કયું આવશે? સિગ્મા 2pz. આની એનર્જી સૌથી ડાઉન થશે, કારણ કે સૌથી સ્ટ્રોંગ બોન્ડ, સિગ્મા બોન્ડ્સ આર સ્ટ્રોંગર બોન્ડ. જેટલું આ નીચે જાય એટલું ઉપર પણ જશે. કયો બોન્ડ આવશે? આ સિગ્મા સ્ટાર 2pz. ચલો, હવે પાઈ બોન્ડ ની વાત કરો. આ પીઝેડ અને પીઝેડ ભેગા થઈ ગયા. પીએક્સ અને પીએક્સ ભેગા થશે તો અહીંયા આગળ આવશે પાઈ ટુ પીએક્સ. અચ્છા, આટલી જ એનર્જી કોની હશે? વાય વાળી કક્ષકની પણ હશે ને. કઈ બની? પાઈ ટુ પી વાય. એની સામે એની એન્ટી બોન્ડિંગ બનાવો. કઈ આવવું જોઈએ? પાઈ સ્ટાર ટુ પી એક્સ. વાય વાળાની પણ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ બનાવો. પાઈ સ્ટાર ટુ પી વાય. એમાં આ બે સરખી કહેવાય અને આ બે ડીજનરેટ કહેવાય. પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય અને પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય. પી કક્ષકો કેટલી જોડાય છે? 3 અને 3 6. તો નવી 6 તો બનવી જ જોઈએ. જેટલી પરમાણુ કક્ષકો જોડાય એટલી આણ્વિક કક્ષક બને. તો આવી રીતે બનશે સિગ્મા ટુ પી ઝેડ પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. આવી રીતે તમારે બનાવવાનું થાય. ઓકે, ચલો પાછા આવો ટોપિક ઉપર. આપણે લખીએ આને અને પછી O2 નો ડાયાગ્રામ બનાવીએ આપણે. મેં અહીંયા આગળ બધા જ લખીને રાખ્યા છે, ડ્રો કરીને રાખ્યું છે. આ કયું છે? એટોમિક ઓર્બિટલ. આ પણ એટોમિક ઓર્બિટલ. આપણે જોઈએ છીએ મોલેક્યુલર ઓર્બિટલ. અને ઓક્સિજન માટે વાત કરવાની છે. ઓક્સિજન પ્લસ ઓક્સિજન, આની અંદરથી O2. ચલો, આની અંદર ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. ઓક્સિજનમાં તો આવી જ હોય ને.
એકના 6 અને બીજાના એકના અહીંયા આગળ 8 અને બીજાના 8 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 16 ઇલેક્ટ્રોન. હું ઇલેક્ટ્રોન મૂકતો જાઉં છું. આ 1s છે, 2s છે, 2p, 1s2, 2s2, 2p4. આ એક ઓક્સિજન માટે. બીજા ઓક્સિજન માટે આ 1s, 2s અને 2p. ચલો 1s2, 2s2 અને 2p4. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખી દીધી. હવે તમે આને ફોકસ કરો. 16 ઇલેક્ટ્રોન મૂકવાના છે. એક આમાંથી આવશે, એક આમાંથી આવશે, એવી રીતે 16 ઇલેક્ટ્રોન મૂકવાના છે. અહીંયા આગળ 16 ઇલેક્ટ્રોન તમારે લોકોએ મૂકવાના છે. ચલો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. જો આમાં ઇલેક્ટ્રોન ભરવામાં ધ્યાન રાખજો, આ સમશક્તિક છે. 11 પછી 12, અહીંયા 13 અને આ 14. હવે અહીંયા આગળ આવશે આ 15 અને અહીંયા 16. આવભાવ પોલી હુન્ડના નિયમ મુજબ. તો હુન્ડનો નિયમ શું છે? સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે ને તેમની સ્પિન એકબીજાને સમાંતર રહે તે રીતે ગોઠવાય. તો આપણે એવું તો કર્યું. અહીંયા આગળ કઈ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગયા છે ભાઈ એ આપણે લખી દઈએ. અહીંયા આગળ મેન્શન તો કરવું જોશે. ચાલો આ કયું છે? સિગ્મા 1s. આ કયા વાળું છે? સિગ્મા સ્ટાર 1s. આ છે સિગ્મા 2s. આને શું કહીએ? સિગ્મા સ્ટાર 2s. સૌથી નીચે સિગ્મા 2pz. ઉપર આવે છે ઈ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. આ ઉપર આવે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને અહીંયા આગળ સાવ ઉપર સિગ્મા સ્ટાર 2pz. હવે હું એક કામ કરું છું. O2 ની ઇલેક્ટ્રોન રચના લખું છું. શું આવશે? અહીંથી શરૂ કરવું જોઈએ તમારે. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ચલો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 2s આવી ગયા. હવે આ આવશે. તમારે નીચેથી ઉપર જવાનું છે. સિગ્મા 2pz, સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2. એની પછી આ લેયર આવે છે ને, આમાં જો એક એક ઇલેક્ટ્રોન છે. શું આવશે? પાઈ સ્ટાર 2px1 ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py1 બની ગઈ. લ્યો O2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવી રીતે બને. ઓક્સિજન અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવી રીતે બને. પણ હજી આપણે તો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરીએ છીએ. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/2 NB માઇનસ NA. BMO ના ઇલેક્ટ્રોન માઇનસ ABMO ના ઇલેક્ટ્રોન. BMO એટલે સ્ટાર વગરના અને ABMO એટલે સ્ટાર વાળા. તો સ્ટાર વગરનામાં જોવો ભાઈ 2, 4, 6, 8 અને 10. તો ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીંયા આગળ આપણને મળ્યા 10. ચલો હવે ABMO એટલે સ્ટાર વાળા. અહીંયા સ્ટાર છે, આમાં સ્ટાર છે અને આ બેમાં સ્ટાર છે. જો તો 2, 4, આ 5 અને 6 -6. 10 - 6 એટલે 4 ને 4/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 2. તો અહીંયા 2 આવ્યા અને 2 આવ્યા એટલે એનો મીનિંગ એવો થયો કે બોન્ડ ઓર્ડર 2 છે. તો ઓક્સિજન ડબલ બોન્ડ O હોય. O ડબલ બોન્ડ O. ઓક્સિજન અને ઓક્સિજનના એટમ વચ્ચે ડબલ બોન્ડ થશે. મેગ્નેટિક નેચર આપણે કેવો છે? તો તમે અહીંયા જોઈ શકો બે વાંઢા રખડે છે ઉપર સ્ટાર વાળામાં. સિગ્મા પાઈ સ્ટાર 2px ને પાઈ સ્ટાર 2py માં આ બે વાંઢા રખડે અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. બરાબર. n ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આને કેવો કહેવાય? અનુચુંબકીય. વીબી થિયરી પ્રમાણે આ કેવો હતો? પ્રતિચુંબકીય. એમઓ થિયરી પ્રમાણે શું છે? અનુચુંબકીય. અને વાસ્તવમાં O2 અનુચુંબકીય જ છે. ઓક્સિજન ને તમે બે મેગ્નેટ વચ્ચે મૂકો ને તો ઓક્સિજન છે ને મેગ્નેટ આરે ખેંચાઈ જાય. ઓક્સિજન ની જે માની લો કે તમે લિક્વિડ ઓક્સિજન મૂકો ને તો લિક્વિડ ઓક્સિજન બે મેગ્નેટ વચ્ચે ચોંટી જાય. એટલે કે ઈ એવું બતાવે છે કે આ ખરેખર અનુચુંબકીય જ છે. વાસ્તવમાં એ અનુચુંબકીય છે.
તમને અહીંયા આગળ છે એ ખરેખર છે એ વિચારવું જોઈએ. અહીંયા આગળ જો સિગ્મા બોન્ડ તો અહીંયા આગળ એની સામે સિગ્મા સ્ટારમાં તો નથી, તો આ એક બોન્ડ તો થશે જ, વન બોન્ડ. અહીંયા બે ઇલેક્ટ્રોન છે, અહીંયા કેટલા છે? 4. ઓલ ઓવર અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બચ્યા? 2. અને 2 ઇલેક્ટ્રોન બચ્યા એટલે એક અહીંથી બોન્ડ બનશે, વન બોન્ડ ફ્રોમ સિગ્મા અને વન બોન્ડ ફ્રોમ પાઈ. ટોટલ બોન્ડ ઓર્ડર કેટલો આવ્યો? 2. સ્વાભાવિક દેખાય જ છે. આવી રીતે O2 ની ઇલેક્ટ્રોન રચના આપણે બનાવવી જોઈએ. O2 ના બધા પોઈન્ટ મેં લખી દીધા છે. તો p ઓર્બિટલ ને કમ્બાઈન કરવા માટેની આ સિક્વન્સ છે. સિગ્મા 2pz pi 2px is equal to pi 2py, pi star 2px is equal to pi star 2py અને સિગ્મા સ્ટાર 2pz. આવી રીતે થશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? અહીંયા આગળ 16. હવે હું એક કામ કરું છું, તમને એક્ઝામિનર છે એ O2+ આપે છે. ચલો, તમને છે એ આપી દીધેલું છે O2+, તો તમને એવો મગજ હાલવો જોઈએ કે ભાઈ હું આમાં આવો ચેન્જ કરી દઉં. O2+ એટલે એક ઇલેક્ટ્રોન વયો ગયો, એટલે અહીંયા શું બન્યા? O2+. O2+ કેટલા ઇલેક્ટ્રોન? 15 ઇલેક્ટ્રોન. 15 એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરવાનો. હાયર એનર્જી માંથી દૂર થાય ને, હાયર એનર્જી માંથી એક ઇલેક્ટ્રોન ગયો. ઇલેક્ટ્રોન શેમાંથી ગયો? ABMO માંથી. ABMO માંથી ઇલેક્ટ્રોન જાય તો બોન્ડ ઓર્ડર વધે. એન્ટી બોન્ડિંગ માંથી વયો ગયો તો બોન્ડિંગ માં તો હજી પડ્યા જ છે ને. જો કેટલો બોન્ડ ઓર્ડર વધે એક ઇલેક્ટ્રોને? 0.5. તો આનો બોન્ડ જે છે અહીંયા આગળ આપણને છે એ બોન્ડ ઓર્ડર 2 હતા. અહીંયા આગળ બોન્ડ ઓર્ડર વધીને કેટલા થઈ જશે? 2.5 બોન્ડ ઓર્ડર વધ્યો. માનો કે હજી હું એક ઇલેક્ટ્રોન દૂર કરી દઉં ભાઈ, શું બને? O2+2. O2+2 એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી દેવાનો મારે. વિચાર કરજો હવે અહીંયા આગળ તમને ખબર પડી જવી જોઈએ. હવે ઉપર છે એ તમે જોવો, નીચે સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ માં તો કોઈ ઇલેક્ટ્રોન નથી, પાઈ સ્ટાર માં ઇલેક્ટ્રોન નથી. જોઈ લો અહીંયા આગળ કેટલા ટોટલ ઇલેક્ટ્રોન થયા નીચે વાળામાં? 2, 4 અને 6. 6 ઇલેક્ટ્રોન એટલે બોન્ડ કેટલા થાય? 3. કોઈ ઉપર કેન્સલ કરવા વાળા છે જ નહીં આમાં, અને કોઈ કેન્સલ કરવા વાળા નથી, તો અહીંયા આગળ ટોટલ 14 ઇલેક્ટ્રોન. બોન્ડ ઓર્ડર કેટલા થઈ જશે ભાઈ? 3. આનું મારે ઊંધું કરવું છે. હવે આમાં હું O2 માં ઇલેક્ટ્રોન એડ કરું એટલે અહીંયા મને મળશે O2-1. O2-1 ઇલેક્ટ્રોન કેટલા? 17 ઇલેક્ટ્રોન. મૂકો લ્યો છે પેલા તો ઓક્સિજન નો ઓરિજિનલ આણ્વિક કક્ષક ચિતાર. એક ઇલેક્ટ્રોન વધારાનો આમાં મૂક્યો તમે. જેવો આ ઇલેક્ટ્રોન આવ્યો, એક આખો પાઈ બોન્ડ કેન્સલ થઈ ગયો. જો એન્ટી બોન્ડિંગ માં ઇલેક્ટ્રોન આવે એ બોન્ડ ઓર્ડર ઘટાડે. તો અહીંયા કેટલો ઘટાડે એક ઇલેક્ટ્રોન? 0.5. તો અહીંયા બોન્ડ ઓર્ડર 2 હતો, અહીંયા કેટલો આવી જશે બોન્ડ ઓર્ડર? બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1.5. હજી એક ઇલેક્ટ્રોન અહીંયા એડ કરી દો ને. ચલો અહીંયા હજી એક મેં એડ કર્યો. ધેટ મીન્સ કે મેં શું બનાવ્યું? હજી એક ઇલેક્ટ્રોન એડ થયો તો O2-2. 18 ઇલેક્ટ્રોન. આનું તમને જો નામ આવડતું હોય તો આને કહેવાય પેરોક્સાઇડ. રેડોક્સ ચેપ્ટરમાં શીખ્યા છો O2-2 પેરોક્સાઇડ. પાઈ બોન્ડ કેન્સલ થઈ ગયા, ખાલી નેટ ઇફેક્ટ રહેશે સિગ્મા બોન્ડ ની, ખાલી સિગ્મા બોન્ડ. તો અહીંયા આગળ બોન્ડ ઓર્ડર કેટલો આવશે? બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1. પેરોક્સાઇડ નું સ્ટ્રક્ચર યાદ કરો, આવી રીતે લખ્યું છે O-O- વચ્ચે સિગ્મા બોન્ડ. તો બધાને બોલો. O2-2 આવે. હા -2 આવે ઉપર. હા, O2-2 પેરોક્સાઇડ એટલે એક અહીંયા માઇનસ, એક આની ઉપર માઇનસ, અને વચ્ચે એક સિગ્મા બોન્ડ, એવું આપણે લખીએ ને. બધાના બોન્ડ ઓર્ડરને એક સાથે કમ્પેર કરીને આપણે છે એ જો લખીએ તો કઈ રીતે લખાશે? આપણે બધાના બોન્ડ ઓર્ડર કરીએ તો O2 આવી રીતે આપણે છે એ વિચારીએ. સૌથી ઓછો કોનો આવશે? O2-2. એની કરતા બોન્ડ ઓર્ડર કોનો વધારે? O2-. એની કરતા O2. એની કરતા વધારે O2+. અને સૌથી વધારે O2+2. 3 બોન્ડ ઓર્ડર. જો આ જેઈ માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. જેઈ માં તો ખાલી અમુક જ હતા, આ O-, O2 અને O2+. મેં બીજા બે એડ કર્યા છે. આવા ક્વેશ્ચન પૂછાશે, ભરપૂર આવશે. બરાબર? તમારે
એક O2 નો ખાલી એકદમ પરફેક્ટ આવડતો હોય ને તો બાકીના બધાના તમને આવડી જ જાય, એમાં નવું નથી. એક ઇલેક્ટ્રોન 0.5 બોન્ડ ઓર્ડર વધે કે 0.5 બોન્ડ ઓર્ડર ઘટે, આવું કરવાનું થાય તમારે, બરાબર? આટલું નક્કી કરવાનું રે. બાકી તો પછી ક્વેશ્ચન તો તમને કેવી રીતે પૂછી શકે? આની અંદર જે ઇલેક્ટ્રોન આપણે એડ કરી શકીએ એ તો ડિપેન્ડ કરે કે કેવો ક્વેશ્ચન તમને પૂછ્યો છે, પણ મેં બધા બનાવી દીધા. O2+2 ની અંદર બોન્ડ ઓર્ડર 3 અને આની અંદર તમે છે એ જો કેટલા થઈ ગયા. આમ નમય તમને મગજમાં આવે. જો ટોટલ 14 ઇલેક્ટ્રોન છે. 14 ઇલેક્ટ્રોન એટલે 14 ઇલેક્ટ્રોન કેની અંદર હોય? N2 જેવું સ્ટ્રક્ચર થઈ ગયું ને. તો સાહેબ નાઇટ્રોજન અને નાઇટ્રોજનમાં કેટલા બોન્ડ છે? ટ્રિપલ બોન્ડ. તો આમાંય ટ્રિપલ બોન્ડ થઈ જાય. વેલિડ છે ને? આઈસો ઇલેક્ટ્રોનિક, સમ ઇલેક્ટ્રોનીય. તો N ટ્રિપલ બોન્ડ N હોય તો આમાંય જો O2+2 કરું તો આમાંય ટ્રિપલ બોન્ડ થઈ જાય. જસ્ટિફિકેશન થઈ ગયું અહીંયા આગળ. જો પછી તો બધાના જેવા તમને નેચર પૂછે એ તમારે નેચર લખી દેવાના. ચલો આ O2-2 પેરોક્સાઇડ બધા ઇલેક્ટ્રોન પેર છે. તો O2-2 કેવો થઈ ગયો? ડાયામેગ્નેટિક. અચ્છા O2-1 પેરામેગ્નેટિક. O2 તો પેરામેગ્નેટિક છે જ તે. O2+ એ પેરામેગ્નેટિક છે. O2+2 પાછો કેવો થયો? ડાયામેગ્નેટિક. ચલો આને હવે હું જવા દઉં છું. એક કામ તમારી માટે હવે આખું મેં લખી રાખેલું અહીંયા, સિક્વન્સ બનાવેલી જ રાખી છે મેં. તમે લોકો અત્યારે ને અત્યારે બનાવશો F+F, આની અંદરથી મને બનાવીને આપો F2. કોઈ પણ ને પૂછું છું ઇલેક્ટ્રોન રચના બનાવો. F2 બનાવવાના છે ભાઈ. કોઈ પણ સેન્ટર ને હું પૂછીશ, બનાવો. મોરબી સેન્ટર. ફ્લોરિન ની ઇલેક્ટ્રોન રચના બોલો. ફ્લોરિન એટમ ની ઇલેક્ટ્રોન રચના બોલો. 1s2 2s2 2p5. હમ 1s2 2s2 2p5. અચ્છા F2 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે ટોટલ? F2 માં 18 ઇલેક્ટ્રોન છે એ થવા જોઈએ. બરોડા ભૈલી સેન્ટર. બરોડા ભૈલી સેન્ટર. તમે મને આ એમો ડાયાગ્રામ ની અંદર બધી ઓર્બિટલ્સ છે એ લખાવશો. ચલો નીચેથી શરૂ કરીએ. અહીંયા આગળ સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s. ઓકે, નેક્સ્ટ સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, pi 2px ઇક્વલ ટુ pi py. ચલો એની ઉપર pi સ્ટાર 2px is equal to pi સ્ટાર 2py. એની ઉપર સિગ્મા સ્ટાર 2pz. 18 ઇલેક્ટ્રોન તમારે લોકોએ મૂકવાના છે. તો આવી રીતે આપણે મૂકશું 1 2, પછી અહીંયા આગળ 3 4, આ 5 6 7 8 9 10 11 12. આવી રીતે મૂકવા જોઈએ. આ 11, પછી 12મો અહીંયા આગળ આવશે. આ 13 14, પછી અહીંયા આગળ કેટલા આવશે? 15 16, આ 17 અને 18. આમ તો દેખીતી રીતે જ ખબર પડી જાય. આ પાઈ બોન્ડ આને કેન્સલ કરે, આ પાઈ બોન્ડ આને કેન્સલ કરે, બચી જાય છે ખાલી એક સિગ્મા બોન્ડ. બરાબર, સિગ્મા બોન્ડ એક બચી જાય છે. બોન્ડ ઓર્ડર કેવી રીતે આવશે? ઇલેક્ટ્રોન રચના પહેલા તો લખીએ F2 ની ઇલેક્ટ્રોન રચના લખીએ. અમદાવાદ સેન્ટર. F2 ની ઇલેક્ટ્રોન રચના બોલતા જાઓ. ચલો આને હું જવા દઉં છું. F2 ની ઇલેક્ટ્રોન રચના બોલતા જાઓ. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2,
સિગ્મા 2pz2 પછી sigma pi px pi 2px2 is equal to pi 2py2 એની પછી pi star 2px equal to pi star 2px2 equal to pi star 2py2 બોન્ડ ઓર્ડર ની ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરવાની છે બોન્ડ ઓર્ડર ની ફોર્મ્યુલા સુરેન્દ્રનગર સેન્ટર સુરેન્દ્રનગર અથવા તો ઈડર સેન્ટર બોલો ઈડર સર સુરેન્દ્રનગર 1 નહીં મને લખાવો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ લખાવો બીએમઓ માં કેટલા ઇલેક્ટ્રોન 10 એબીએમઓ માં કેટલા થયા 8 ઓકે 10 - 8 એટલે 2 ને 2 ડિવાઈડ બાય 2 એટલે 1 તો એફ અને એફ વચ્ચે એક સિંગલ બોન્ડ હોય F2 આવી રીતે બને જામનગર હરિયા આનો ઇલેક્ટ્રોનિક એટલે ચુંબકીય સ્વભાવ કેવો આવશે કેમ પ્રતિચુંબકીય એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી આમાં જોઈ લો બધે 2 2 2 જ છે ક્યાંય 1 નથી દેખાતો આ ઇલેક્ટ્રોન રચનામાં ક્યાંય 1 નથી એટલે સ્વભાવગત થવો જોઈએ પ્રતિચુંબકીય તો આ કામ આપણું અહીંયા આગળ પૂરું થયું એટલું બરાબર છે ઇલેક્ટ્રોનિક રચના ક્વેશ્ચન છે એ લોકોને થોડોક સ્ટ્રોંગ કરવો હોય તો તમને 4 ઓપ્શન આપી દેશે આ 4 ઓપ્શન અને આમાં ક્યાંક ને ક્યાંક ગડબડ કરી હશે એવું બની શકે કે આ 2pz ને પાછળ લખી દીધું હોય આગળ લખી દીધું હોય એક સિક્વન્સ બદલી નાખી હોય તમારે પ્રોપર સિક્વન્સ મગજમાં આ ફિટ કરીને જવાની એવું બની શકે કે આ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 પછી સીધું લખી દે સિગ્મા સ્ટાર 2s2 આને અહીંયા લખી દે અને આને અહીંયા લખી દે તો એ ખોટું છે આવા બધા આવી રીતના ઓપ્શન્સ હોય છે ચલો આ તો આપણે બનાવી નાખ્યો હવે આપણે બનાવવો છે નિયોન માટે બનાવી દઈએ ચલો નિયોન માટે બનાવીએ તો Ne2 ડાયરેક્ટ જ બનાવીએ આપણે ઇલેક્ટ્રોન એટમની ઇલેક્ટ્રોન રચના સાથે હવે કોઈ લેવા દેવા નથી ભૂલી જાઓ નિયોન ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ 20 મુકતા જાવ અહીંયા આગળ આ 1 2 પછી 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બધા હામ હામે કપાઈ મરશે જો આ બે કપાઈ ગયા આ ને આ કપાઈ મર્યા આ 6 ની સામે આ 6 11 અને બધા જ 0 થઈ જાય તો બોન્ડ ઓર્ડર શું આવ્યો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 0 બોન્ડ ઓર્ડર 0 એટલે Ne2 અસ્તિત્વ ધરાવતો નથી અસ્તિત્વ ધરાવતો તો પછી એનું ચુંબકીય પ્રતિચુંબકીય ને ક્યાં લેવા જાવ Ne2 એટલે ન મળે એટલે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન બધા એકલા રખડતા હોય બરાબર સિંગલ જ રખડતા હોય કોઈ દી કોઈની હારે કોમ્બિનેશન પોતાની હારે થાય જ નહીં નિષ્ક્રિય વાયુઓ કહીએ છીએ ને એટલે તો આપણે એને બરાબર બોન્ડ નથી બનાવી શકતા બોન્ડ ઓર્ડર 0 મળે છે અહીંયા તો આપણે અહીંયા આગળ O2 થી Ne2 ની વાત કરી હવે મારે તમને N2 ની વાત કરવી છે C2 ની વાત કરવી છે B2 ની વાત કરવી છે આમાં થોડુંક કંઈક અલગ આવશે અને એ અલગ લાવવા માટે થઈને હું કેટલાક એક્સપેરિમેન્ટલ ઓર્ડર એનર્જીના અહીંયા આગળ લખું છું એનામાંથી જવાબ આવશે બાકી જવાબ ન આવે જો આ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન અને નાઇટ્રોજન અણુની અંદર બધા શક્તિ સ્તર હોય એ તમને ખબર છે માનો કે અહીંયા આગળ છે આપણી પાસે 2s હોય તો અહીંયા આગળ આપણી પાસે 2p હોય આ એનર્જી છે તો 2s અને 2p વચ્ચે કાંક એનર્જીનો ડિફરન્સ હોય આ કાંક ને કાંક એનર્જીનો ડિફરન્સ છે કેટલો છે ડેલ્ટા ઈ જેટલો હવે જે એટમ જેટલો વધારે ને એટલો એની અંદર ઈ ડિફરન્સ વધારે હોય તમે ફ્લોરિન છે એ તમે જોશો જેમ જેમ અહીંયા આગળ નિયોન ને તો મૂકો તડકે અહીંયા આગળ ફ્લોરિન અને ઓક્સિજન જોવો ઇલેક્ટ્રોનેગેટિવ છે ડિફરન્સ જોવો 15 20.5 એવો છે એની સામે તમે લિથિયમ થી લઈને છે નાઇટ્રોજન સુધી અહીં સુધી આમાં તમે જોશો ને આ નાઇટ્રોજન સુધી સોરી અહીં સુધી નાઇટ્રોજન સુધી એટલે કે અહીં સુધી આમાં ડિફરન્સ છે ને એ ઓછો છે જો
1.8, 2.8, 4.5, 5.3 અને 6. નાઇટ્રોજનમાં સીધો ડબલ થી નહીં વધી ગયો. 6 ના સીધા કેટલા થઈ ગયા? 15. બહુ વધી ગઈ, વેલ્યુ બહુ મોટી થઈ ગઈ. જો ડાયરેક્ટ આમાં આ 2s અને 2p બહુ મોટો ડિફરન્સ હોય. કેમાં? ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આમાં ડિફરન્સ બહુ નાનો છે. અને ડિફરન્સ નાનો હોવાથી આ 2s અને 2p એકબીજાના ઇલેક્ટ્રોન એકબીજાને અપાકર્ષણ બહુ આપે. આ લેયર નજીક નજીક હોય. નજીક નજીક હોય એટલે થાય પ્રશ્ન એવો કે તમે આની અંદરથી આણ્વીય કક્ષક ચિતાર બનાવો છો. જો અહીં આગળ વ્યવસ્થિત સમજજો. આ સિગ્મા 2s, આ 2s છે સિગ્મા 2s, અને આ છે સિગ્મા 2pz. અહીં આગળ એવું જ છે. આ સિગ્મા 2s છે ને આ છે સિગ્મા 2pz. હવે જો આ નાઇટ્રોજન ની વાત કરીએ, લિથિયમ ટુ નાઇટ્રોજન, તો આ ડિફરન્સ બહુ ઓછો છે. અને તમે ઓક્સિજન થી નિયોન ની વાત કરો તો ઓલરેડી ડિફરન્સ વધારે છે. ડેલ્ટા ઈ લાર્જ અને ડેલ્ટા ઈ લેસ. ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે. આમાં ઇલેક્ટ્રોન આવ્યા, ચલો આમાં ઇલેક્ટ્રોન આવ્યા. સિગ્મા 2s ક્યાં રહેતો હોય? ભાઈ સિગ્મા બોન્ડ છે, સિગ્મા બોન્ડ તો એ તો અહીંયા આગળ જ રહેતો હશે, ઝેડ એક્સિસ ઉપર આવી રીતે. સિગ્મા બોન્ડ આપણે હમણાં છે એ બનાવેલા હતા. આ છે સિગ્મા 2s. સિગ્મા 2pz હું બનાવું તો સિગ્મા 2pz કંઈક આવી રીતે બને. જો આ એક સેન્ટર, બીજું સેન્ટર. આ છે સિગ્મા 2pz, આઈ ઝેડ એક્સિસ ઉપર. બેયને આની અંદર બે ઇલેક્ટ્રોન, આમાંય બે ઇલેક્ટ્રોન. બેયને એક હારે ક્યાં રહેવું? ઝેડ એક્સિસ ઉપર. બેયને એક જ જગ્યા ઉપર રહેવું છે. અને બે તો એક હારે તો કેમ રહે? એક મ્યાનમાં તો બે તલવાર કેમ ભેગી થાય? નથી શક્ય. અને ડિફરન્સ બહુ ઓછો છે. આ બે એટલા બાંધી પડે, એટલા બાંધી પડે કે આ બે વચ્ચે એટલું અપાકર્ષણ થાય કે આ ઉપર ખસી જાય ને આ થોડોક નીચે ખસી જાય. ઓક્સિજનમાં એમાં કોઈ તકલીફ નથી, એમાં ઓલરેડી ડિફરન્સ વધારે છે. અહીંયા આગળ ડિફરન્સ ઓછો છે. અને એ ડિફરન્સ ઓછો હોવાથી સિગ્મા 2pz અને સિગ્મા 2s વચ્ચે ખૂબ અપાકર્ષણ થયું. અને એ અપાકર્ષણને કારણે અહીંયા આગળ બોન્ડ ની અંદર પોઝિશન ચેન્જ થઈ જાય. તમે હરખી રીતે છે એ જોજો. અહીંયા આગળ આ બે વચ્ચે બહુ રિપલ્શન થયું. આ નીચે આવશે ને આ ઉપર આવશે. જો આ છેક ઉપર વયો ગયો અને આ થોડોક નીચે વયો ગયો. જો તો નાઇટ્રોજન ની અંદર ઇલેક્ટ્રોન રચના લખવાની અંદર બહુ ધ્યાન રાખવું પડશે તમારે. O2 નિયોન ને ફ્લોરિન એ બધામાં રેગ્યુલર છે, આમાં રેગ્યુલર નથી. આની અંદર શું થયું? આ સિગ્મા 2s પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py અને એની ઉપર આવી ગયો સિગ્મા 2pz. સિગ્મા 2pz ની ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી બધી વધી ગઈ કે લેયર આખું ઉપર શિફ્ટ થઈ ગયું, અપવાર્ડ શિફ્ટ થઈ ગયું. તો આપણે અહીંયા આગળ O2 થી N2 માટે એક O2 થી નિયોન માટે એક લખીએ. આવી રીતે મારે લખવું પડશે. જો O2 થી Ne2 માટે શું લખીએ ભાઈ? પેલું લેયર સિગ્મા 1s, બીજું સિગ્મા 2s, પછી સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી આવશે પાઈ 2p. અહીંયા આગળ આવી જશે સિગ્મા 2pz. O2 માટેની યાદ કરો ભાઈ. પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. અને લાસ્ટમાં આવશે સિગ્મા સ્ટાર 2pz. હવે અહીંયા આગળ હું લખું છું કોની માટે? છેક લિથિયમ થી લઈ અને N2 માટે. લિથિયમ થી લઈ અને N2 માટે. આની અંદર સિગ્મા સ્ટાર 2s અને આ સિગ્મા 2pz આ બે વચ્ચે અપાકર્ષણ થાય. અને આ બે વચ્ચે અપાકર્ષણ થવાને કારણે આ લેયર શિફ્ટ થઈને અહીંયા વ્યૂ જશે. તો આમાં ઇલેક્ટ્રોન રચના કેમ બનશે? આવી રીતે લખવી જોઈએ. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. અહીંયા આગળ હવે આવી જશે પાઈ
2px ઇક્વલ ટુ પાઈ 2py અને અહીંયા આગળ છે કા આવશે સિગ્મા સ્ટાર સિગ્મા 2pz સિગ્મા 2pz 2pz ની પોઝિશન ચેન્જ થઈ ગઈ આ બે વચ્ચે અપાકર્ષણ જોરદાર રિપલ્જન સ્વીકારવાનું છે અહીંયા આગળ રેગ્યુલર પાઈ 2 સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz નાઇટ્રોજન માટે ડાયાગ્રામમાં એક ચેન્જ છે સિગ્મા 2pz ની પોઝિશન પાઈ બોન્ડ ને વટી જાય છે આવું ક્યારે થાય જો જ્યારે તમારી પાસે પ્રોટોન સફિશિયન્ટ હોય ને માની લો કે નંબર ઓફ પ્રોટોન લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા આગળ બે કન્ડિશન હું લખું છું પ્રોટોન તમારી પાસે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા છે 14 14 પ્રોટોન છે ને 14 પ્રોટોન તો એ ઓછા છે અને અહીંયા આગળ છે એ પ્રોટોન ગ્રેટર ધેન 15 લખું છું 14 લખું છું બરાબર પ્રોટોન ગ્રેટર ધેન 14 તો જ્યારે તમારી પાસે વધારે પ્રમાણમાં પ્રોટોન છે ને તો એ પ્રોટોન ઝેડ સ્ટાર ને કારણે આને હોલ્ડ કરી રાખે બે વચ્ચે ડિફરન્સ ઓલરેડી વધારે હોય અને આની અંદર કેવું થાય પ્રોટોન ઓછા એટલે શું થાય અપાકર્ષણ વધારે એક એનર્જી લેયર શિફ્ટ થઈને ઓલી પર વહી જાય આ ઓક્સિજન નિયોન માટે બધું બરાબર છે નાઇટ્રોજન કાર્બન માટે આવું થશે એટલે ઓર્ડર તમે એનો છે એ જો ચેક કરવા જશો તો કંઈક આવી રીતે આપણને મળશે એટલે નાઇટ્રોજનમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે માનો કે મારે નાઇટ્રોજનની જ ઇલેક્ટ્રોન રચના બનાવી છે ચલો તો કેવી રીતે હું બનાવીશ આ નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન આની અંદરથી બની ગયું N2 આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p3 ટોટલ મારે અહીંયા આગળ 14 ઇલેક્ટ્રોન મૂકવાના છે ઇલેક્ટ્રોન મૂકું છું અહીંયા આગળ આ સિગ્મા 1s છે સિગ્મા સ્ટાર 1s છે સિગ્મા 2s છે સિગ્મા સ્ટાર 2s છે હવે જો અહીંયા આગળ પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py આવી ગયું એની ઉપર કયું આવી ગયું સિગ્મા 2pz અપાકર્ષણને કારણે અહીંયા શું આવશે ભાઈ પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને લાસ્ટમાં સિગ્મા સ્ટાર 2pz ચલો ઇલેક્ટ્રોન મૂકો કેટલા મૂકવાના છે 14 તો આ 1 2 અહીંયા 3 4 5 6 7 8 9 10 પછી 11 અને 12 આ 13 અને 14 આવી રીતે બોન્ડ ઓર્ડર ઈ તમને દેખાય જ છે આ બધા તો કેન્સલ થઈ ગયા અહીંયા 6 ઇલેક્ટ્રોન ઉપર તો કોઈ છે નહીં તો 6 - 0 એટલે 6 અને એને ડિવાઈડ બાય 2 એટલે 3 બોન્ડ ઓર્ડર કેટલો મળ્યો 3 પણ આમાં મજાની વાત ઈ છે આ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 3 એટલે n ટ્રિપલ બોન્ડ n આમાં મજાની વાત શું થઈ અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કે સિગ્મા બોન્ડ જે છે ને એ પ્રબળ હોય ને પાઈ બોન્ડ કેવા હોય નિર્બળ તમે આમાં જોઈ શકો કે સિગ્મામાં અપાકર્ષણને કારણે સિગ્માની એનર્જી બહુ વધી ગઈ એનર્જી ઓફ ધ સિગ્મા બોન્ડ ઇન્ક્રીઝિસ જો અને હવે નીચેના લેયરમાં કોણ છે પાઈ તો આનો મીનિંગ શું થયો પાઈ બોન્ડ સ્ટ્રોંગ છે બે અને સિગ્મા બોન્ડ વીક છે N2 અણુની અંદર પાઈ બોન્ડ સ્ટ્રોંગ છે ને સિગ્મા બોન્ડ વીક છે જો આ બધા કરતા અલગ પ્રકારનું એક્ઝામ્પલ થયું સરખી રીતે તમને વિચારતા આવડવું જોઈએ પાઈ બોન્ડ અહીંયા આગળ છે એ સ્ટ્રોંગ થઈ ગયા અને સિગ્મા બોન્ડ વીક થઈ ગયા કારણ કે સિગ્માની એનર્જી વધી ગઈ બરાબર પેલું આપણને વીબીટી આવી માહિતી ન આપી શકે આ આપણને એક્ઝેક્ટ માહિતી આપે છે તો નાઇટ્રોજન અણુની અંદર બે પાઈ બોન્ડ ઇક્વલ છે વધારે સ્ટેબલ છે સિગ્મા બોન્ડની કરતા એક પણ અહીંયા આગળ અનુચુંબકીય અહીંયા ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે આ સ્વભાવગત કેવો આવશે પ્રતિચુંબકીય અને બોન્ડ ઓર્ડર 3 તો નાઇટ્રોજન લિથિયમ થી લઈને નાઇટ્રોજનમાં તમારે આ ધ્યાન રાખવું પડશે ભાઈ કમ્પલસરી ધ્યાન રાખવું પડે બરાબર છે તમને હવે એક કામ આપું છું ચલો આ નાઇટ્રોજન નું તમે અહીંયા આગળ ગણીને રાખ્યો જ છે ને અને નાઇટ્રોજનમાં બોન્ડ ઓર્ડર કેટલા થયા છે બોન્ડ ઓર્ડર 3
તમે મને લોકો કહેશો કે હું માની લો કે બનાવું N2-1 તો બોન્ડ ઓર્ડર શું થાય? હું બનાવું છું N2-2 તો બોન્ડ ઓર્ડર શું થાય? હું બનાવું N2+ અને પછી છે એ બનાવું છું N2+2 બોન્ડ ઓર્ડર શું થાય? એક એક જવાબ આપશે. સૌથી પહેલી શરૂઆત આપણે કરીએ રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ. તમારી પાસે ડાયાગ્રામ તૈયાર જ છે? વિચારીને જવાબ આપો. ચલો મેં આ બનાવ્યો N2- શું થશે? Just look at that diagram and see where new electron introduces. નવો ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થાય છે? where new electron comes. ઈ નવો ઇલેક્ટ્રોન ક્યાં આવે? બોન્ડિંગ માં આવે કે એન્ટી બોન્ડિંગ માં? પર ઇલેક્ટ્રોન 0.5 બોન્ડ ઓર્ડર ચેન્જ કરે. આ લોજિક છે. ચલો રાજકોટ ગુરુકુળ આન્સર આપો. 2.5. નવો ઇલેક્ટ્રોન કેમાં આવશે? એન્ટી બોન્ડિંગ માં. અને એન્ટી બોન્ડિંગ માં આવે એટલે જો બોન્ડિંગ કટ થયું. બોન્ડિંગ કટ થાય એટલે અહીંયા આગળ કેટલા આવશે? 2.5. 2.5 આન્સર થયો. સુરત પાલનપુર N2-2 બોલો. અહીંયા નવો ઇલેક્ટ્રોન એન્ટર થયો, ઓલ ઓવર પાછો બોન્ડ કેન્સલ થયો 2. ઓકે. ચલો નેક્સ્ટ. હવે છે એ જવાબ આપશે ઈડર સેન્ટર. તમે જવાબ આપો. ઈડર N2+. ઇલેક્ટ્રોન જાશે ઈ હેમાંથી જાશે? σ2pz માંથી જાશે. આ બે તો નીચેના એનર્જી લેયર છે. બોન્ડિંગ માંથી ઇલેક્ટ્રોન અહીંયા આગળ છે ઈ ગયો એટલે પાછો બોન્ડ ઓર્ડર ઘટશે. અહીંથી જો એટલે આનો બોન્ડ ઓર્ડર આપણને મળવો જોઈએ 2.5. ચલો નેક્સ્ટ અમદાવાદ સેન્ટર. સુરત ડભોલી કેટલો આવશે? N2+2. અહીંયા આગળ 2 થઈ જશે. બે ઇલેક્ટ્રોન આમાંથી વયા ગયા. જો σ2pz માંથી બે ઇલેક્ટ્રોન આમાંથી વયા ગયા. ખાલી આમાં રહી ગયા એટલે બે પાઈ બોન્ડ બચી ગયા. બોન્ડ ઓર્ડર આવશે 2. પાઈ બોન્ડ બચશે. તમને 4 ઓપ્શન આપેલા હશે કે નીચેનામાંથી કયા અણુમાં પાઈ બોન્ડ એટલે પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ કરતાય પ્રબળ છે? તમારો જવાબ એક જ આવશે N2. N2 માં આવું જોવા મળ્યું આપણને અત્યારે. ક્લિયર? આનો ક્રમ બનાવવાનો પૂછે તો કેવી રીતે લખશું બોન્ડ ઓર્ડર નો ક્રમ? તો આવી રીતે છે એ મારે લખવું પડે ને. જો N2-2 is equal to N2+2. એની કરતા વધારે કોણ આવ્યા? તો કે N2- is equal to N2+, અને આ બધા કરતા વધારે N2. તમને આ બધાના મેગ્નેટિક નેચર પૂછી શકે. મેગ્નેટિક નેચર વિચારવાના. બધી જ ટાઈપના ક્વેશ્ચન છે અહીંયા આગળ પોસિબલ છે. બધી જ ટાઈપના ક્વેશ્ચન હારે મેં અહીંયા આગળ ડીલિંગ કરેલું છે. તો આ આઈડિયા આવવો જોઈએ. ચલો હવે તમે લોકો છે એ મને C2 નો આણ્વિક કક્ષક ચિતાર બનાવી દેશો. C2 હજી એક વખત હું તમને અહીંયા આગળથી ફરી રિકોલ કરવા માંગુ છું. જો આ એક્સપેરિમેન્ટલ ડેટા છે, એની ઉપરથી એવું નક્કી થયું છે કે આ ઓક્સિજન અહીંથી એટલા આમાં રેગ્યુલર છે. કયું રેગ્યુલર છે? σ2pz. આની પછી કયું આવે? π2px is equal to π2py. આ રેગ્યુલર છે. નાઇટ્રોજન સુધીમાં આવો તમે અહીંથી અહીં સુધીમાં એટલે આ ઓર્ડર ચેન્જ થઈને અહીંયા આવ્યો છે. આ π2px is equal to π2py. આની કરતા કોણ વધી જાય? σ2pz. એનર્જી વધી જાય. અને એનર્જી વધી ગઈ શું કામ? S અને P કક્ષકો વચ્ચે જો ને અહીંયા મેં લખ્યું છે 2p ને 2s વચ્ચે એનર્જીનો ડિફરન્સ ઓછો. આ ઘટનાને બોલાય sp મિક્સિંગ. બરાબર છે? આનું નામ શું છે? sp મિક્સિંગ. તો લિથિયમ થી લઈને નાઇટ્રોજન સુધી sp મિક્સિંગ જોવા મળે ને. sp મિક્સિંગ ને કારણે સિગ્મા બોન્ડ નિર્બળ થઈ જાય અને પાઈ બોન્ડ સ્ટ્રોંગ થઈ જાય. ભાઈ sp મિક્સિંગ નો આઉટકમ શું? આનું કન્ક્લુઝન શું? સિગ્મા બોન્ડ ને તો વીક કરી દે અને પાઈ બોન્ડ સ્ટ્રોંગ થઈ જાય.
એને કહેવાય sp મિક્સિંગ. ક્યાં સુધી જોવા મળે? નાઇટ્રોજન સુધી જોવા મળે. ક્લિયર? તો આ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન બધામાં હોય જ. તમે લોકો મને કાર્બનનો આણ્વીય કક્ષક ચિતાર બનાવી દો. C+C(C2). આ અણુ બને કે કેમ? કરો ટ્રાય. મોડાસા સેન્ટર. મોડાસા. C2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખાવો. ચલો, મોડાસા સેન્ટર. 1s2 2s2 2p2. એ એટમિક નહીં, આણ્વીય, મોલેક્યુલર. કેટલા ઇલેક્ટ્રોન આવશે પેલા તો ઈ કહો ને. કેટલા ઇલેક્ટ્રોન આમાં? 12 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. તો 12 ઇલેક્ટ્રોન આપણે અહીંયા આગળ મૂકી દઈએ. આ 1 2, પછી અહીંયા 3 4, આ 5 6 7 8 9 10 11 12. હવે આણ્વીય ઇલેક્ટ્રોન રચના બોલો. C2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના બોલો. ચલો ઝડપથી. Sigma 1s2. હમ Sigma star 1s2. Sigma 2s2. Sigma star 2s2. Pi 2px બરાબર ડાયરેક્ટ પાઈ આવી જશે. Pi 2px2 is equal to
pi પાઈ ટુ પી બાય 2. આમાં તો કોઈ ઇલેક્ટ્રોન ને એવું છે નહીં એટલે એને આપણે લખતા નથી. બોન્ડ ઓર્ડર તમે છે એ જો અહીંયા આગળ લ્યો તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 BMO ની અંદર ઇલેક્ટ્રોન તો 2 4 બરાબર 6 અને 8 8 માઇનસ ABMO માં 2 અને અહીંયા આગળ 4 ઇઝ ઇક્વલ ટુ 2. તો એનો મીનિંગ એવો થયો કે C ડબલ બોન્ડ C બને છે. C ડબલ બોન્ડ C બને, C2 અણુ બને, C2 ની બાષ્પ મળે આપણને. C2 કાર્બન ને અતિશય ગરમ કરવામાં આવે ત્યારે C2 ની વેપર મળે, C2 ની બાષ્પ મળે. અને આમાં મજાની વાત ઈ છે, અહીંથી જ ખબર પડે. આમાં તમે જુઓ સિગ્મા બોન્ડ માં તો ક્યાંય ઇલેક્ટ્રોન જ નથી. આ બોન્ડ કયો છે? પાઈ 2px. આ બોન્ડ કયો છે? પાઈ 2py. સિગ્મા બોન્ડ તો છે જ નહીં. તો સિગ્મા બોન્ડ નથી અને બે બોન્ડ પાઈ બોન્ડ જ છે. વિધાઉટ ફોર્મેશન ઓફ સિગ્મા બોન્ડ વી હેવ 2 પાઈ બોન્ડ્સ. આપણે VBT માં એક કન્ડિશન કરી હતી, સૌપ્રથમ સિગ્મા બોન્ડ બને ત્યારબાદ જ પાઈ બોન્ડ બને. ના, આમાં એવું નથી થતું. બે સીધા સિગ્મા બોન્ડ જ બન્યા. તમને એવો ક્વેશ્ચન પૂછશે, નીચેના કયા અણુમાં બધા જ બંધ પાઈ બંધ છે? આન્સર આવશે C2. સિગ્મા બોન્ડ સિવાય બધા પાઈ બોન્ડ. C2 જવાબ આવશે. અચ્છા, ચુંબકીય સ્વભાવમાં તો પ્રતિચુંબકીય થઈ જશે. બે બંધ પાઈ બંધ જ છે અને એક પાઈ બંધ આમ ઊભા પ્લેનમાં હશે X અને Y વાળો પાઈ બોન્ડ આમ બહારના પ્લેનમાં આવતો હશે. ક્લિયર? આવું આપણને જોવા મળે છે અહીંયા આગળ ભાઈ. તો C2 માત્ર પાઈ બોન્ડ ધરાવતો અણુ, સિગ્મા બોન્ડ જ નહીં. અને C2 મળે આપણને. VB થિયરી પ્રમાણે C2 કોઈ દી બની જ ન શકે. C2 ઇઝ નોટ પોસિબલ એકોર્ડિંગ ટુ VB થિયરી. પણ આ થિયરી પ્રમાણે C2 બને છે અને C2 માં બે બોન્ડ પાઈ બોન્ડ જ છે. તો આ રીતે આપણને છે અહીંયા આગળ અલગ અલગ એમો ડાયાગ્રામ છે એ જોવા મળે છે. એક એમો ડાયાગ્રામ બાકી રહ્યો છે. આ એમો ડાયાગ્રામ નું શું કન્ક્લુઝન છે, શું કહેવા માંગે છે એ તમારે મને નેક્સ્ટ લેક્ચરમાં છે એ કહેવાનું છે. તમે લોકો આ બનાવીને આવશો B2 બરાબર છે, બોરોન પ્લસ બોરોન, આ B2 આનો એમો ડાયાગ્રામ બનાવીને લાવવાનો છે તમારે. નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશ કે આની અંદર શું વિશેષતા છે બીજા બધા કરતા. હું જો બધા અણુમાં સાથે સાથે શું અલગ પડે છે એ તમને કહેતો જાઉં છું. તમારે લોકોએ sp મિક્સિંગ ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે? નાઇટ્રોજન સુધી. બરાબર છે. નાઇટ્રોજન થી વટે જો તમારા ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન વધી જાય તો પછી શું થાય? માનો કે અહીંયા આગળ પ્રોટોન વધી ગયા, તો પછી એનર્જી લેયર ઓલરેડી દૂર થઈ જાય. અને એનર્જી લેયર દૂર થઈ જાય તો રેગ્યુલર ઓર્ડર ફોલો કરવાનો. અને જો નાના રહી જાય આ ગેપ તો પછી તમારે ઓર્ડર બદલીને આવો કરી દેવો જોઈએ. આ રેગ્યુલર ઓર્ડર છે. અને જો તમે એને ચેન્જ કરો તો પછી આ બે વચ્ચે એનર્જી ડિફરન્સ ઓછો છે, અપાકર્ષણ થાય, આ ઉપર વયો જશે. O2 થી Ne2 રેગ્યુલર અને અહીંયા આગળ લિથિયમ થી N2 ઊંધો ઓર્ડર. અહીંયા આગળ પ્રોટોન કેટલા છે? પ્રોટોન અહીંયા આગળ 14 કરતા વધારે છે. અહીંયા આગળ પ્રોટોન કેટલા છે? ઓછા છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા છે? 14. 14 હોય તો અપાકર્ષણ થાય. ઈ 14 પ્રોટોન ઓછા પ્રોટોન છે ને એટલે આને હોલ્ડ નથી કરી રાખતું, એટલે તો આ ઉપર ભાગી જાય છે. જો પ્રોટોન વધારે હોત ને તો આ અહીંયા ટકે. જો આ ટકી ગયું અહીંયા. બરાબર? બે ખૂંટિયા બાંધતા હોય અને છૂટા પડાવવા હોય તો વધારે એનર્જી હોય તો જ એમાં વચ્ચે પડાય, નહીતર ન પડાય. તો એને તમે આમ સ્ટેબલ રાખી શકો. પણ ન હોય તો ઢીંચ મારીને તમને નાખી દે ક્યાંય. આ એવું જ છે. અહીંયા બે વચ્ચે અપાકર્ષણ એટલું બધું થયું, ઉપાડીને સીધો નાખી દીધો ઉપર. તો જ્યારે પણ ક્યારેય છે એ ઓછા તમને પ્રોટોન મળશે એટલે આ સિસ્ટમ લાગુ પડી જશે ઓટોમેટિક. અને વધારે છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. આને તમે ફોકસ કરશો. ઓકે, ચલો. તો B2 નો આણ્વીય કક્ષક ચિતાર તમારે ડ્રો કરીને દેખાડવાનો છે. બરાબર? તમે ત્યાં સેન્ટરમાં હોમવર્કમાં બધા દેખાડી દેજો. અને બીજું એ કે આજ તમને જેટલા ક્વેશ્ચન કરાવે MCQ માં મળશે. તો આ ટોપિક રિલેટેડ બધા જ MCQ થઈ જવા જોઈએ. નહીં થાય એ હું સોલ્વ કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં MCQ. પણ પહેલા તો તમે તમારી રીતે સોલ્વ કરો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં એક B2 ની વાત કરશું. પછી બોન્ડ ઓર્ડર કેવી રીતે સરળતાથી બનાવે એના શોર્ટકટ હું તમને શીખવાડીશ. તમને એવો ક્વેશ્ચન આપે કે ભાઈ N2+ માં કેટલો બોન્ડ ઓર્ડર, તો સીધો ડાયરેક્ટ આપણને ક્લિક થાય એવું કંઈક આપણે અરેન્જમેન્ટ બનાવશું એટલે તમને ખ્યાલ આવી જાય. સારું, ચાલો અહીં સુધીને આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું.